શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જુનાગઢ મંદિર મહોત્સવની જય. અમેરિકા દેશે 1971માં ફેબ્રુઆરી મહિનામાં એપોલો 14 કરી એક યાન એ પોતે અવકાશમાં મોકલી હોય છે. એની અંદર આ યાન અમેરિકા દેશે ચંદ્ર પર મોકલ્યું. એ યાનમાં બેસનાર જે વૈજ્ઞાનિકો હતા તે પૈકીના એક વૈજ્ઞાનિક, એનું નામ છે એડગર ડી માઇકલ. એ માઇકલે ચંદ્ર ઉપર ગયા પછી નીચે પોતે પધાર્યા અને એક મેગેઝિનમાં પોતાનો ઇન્ટરવ્યૂ પ્રદર્શિત કર્યો હતો. ઇન્ટરવ્યૂનું શીર્ષક કંઈ આવું હતું: અ ચેલેન્જ ફોર સાયન્સ. વિજ્ઞાનને પડકાર. વિજ્ઞાનનો માણસ ચંદ્ર પર જઈ આવ્યો. વિજ્ઞાનના જ સારા કામથી, વિજ્ઞાનના જ પ્રયાસથી આ કાર્ય સિદ્ધ કરી શક્યા. છતાં પણ એ પોતે મેગેઝિનમાં અ ચેલેન્જ ફોર સાયન્સ એવા શીર્ષક હેઠળ પોતાની પ્રશ્નોત્તરીમાં પ્રત્યુત્તર આપે છે. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આ માઇકલને કે પૃથ્વી કેટલી સુંદર છે. એ વખતે પોતે પ્રત્યુત્તર આપે છે કે તમે ગમે તેટલો ફોટોગ્રાફ સારામાં સારો લો, છતાં પણ તમને સંતોષ થાય જ નહીં કે હજુ આના કરતાં પૃથ્વી વધારે સારી છે. એટલી ચંદ્ર પરથી લાગે છે પૃથ્વી. આપણે ગયા નથી એટલે આપણને અનુભૂતિ ક્યાંથી થાય, પણ કે ચંદ્ર ઉપરથી અવકાશયાનમાંથી પૃથ્વી એટલી સુંદર લાગે છે. મને થયું આટલી સુંદર પૃથ્વી પર ખૂન, યુદ્ધ, છેતરપિંડી, સત્તા માટે પડાપડી, લોભ, પૂર્વગ્રહ, અસહિષ્ણુતા છે. આટલી સુંદર ભગવાને પૃથ્વી બનાવી છે, છતાં પર એની વચ્ચે આટલા બધા દુષ્કર્મ માણસો શા માટે કરે છે? હું તે સમયે વ્યવહારુ પાયલોટ, ઇજનેર કે વિજ્ઞાની હતો. આજે મને સમજાય છે કે અત્યાર સુધી વિજ્ઞાને વિભાજનને જ ન્યાય આપ્યો છે. અત્યાર સુધી વિજ્ઞાને વિભાજનને જ ન્યાય આપ્યો છે, પરંતુ સ્વસ્થતા તો અખિલાઈમાં રહી છે. હૃદય અને મસ્તિષ્ક વચ્ચે સમન્વય થવો જોઈએ. આ વિજ્ઞાની પોતે કહે છે કે હૃદય અને મસ્તિષ્કની વચ્ચે સમન્વય થવો જોઈએ. આપણું મગજ એ વિજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણું હૃદય એ અધ્યાત્મનું પ્રતિનિધિત્વ કરે છે. આજે વિજ્ઞાન જો ધારે તો દરેક વ્યક્તિના ઘરને ભરી શકે છે. તમારા ઘરમાં આવા બધા ફૂલદાની લાવી શકે, ટેબલ, ખુરશી, ફર્નિચર, ટીવી સેટ, સોફા સેટ, અથવા તો બીજું કમ્પ્યુટર્સ લાવી શકે, આધુનિક વોલપીસ લાવીને તમારા ઘરને ભર્યું ભર્યું બનાવી શકે. એ વિજ્ઞાનની 100% તાકાત છે. પણ આ કહે છે કે વિજ્ઞાન એ ઘરને ભરી શકશે, પણ શૂન્ય બનેલા હૃદયને વિજ્ઞાન નહીં ભરી શકે. એ ભરવા માટેનું કામ એ અધ્યાત્મનું છે. આજે હાથે આપણે ચાલતા ચાલતા પડી ગયા હોય, ફ્રેક્ચર થયું હોય, 2 હાડકાં તૂટી ગયા હોય, તેને સાંધવાનું કામ વિજ્ઞાન કરી શકશે. પણ હૃદયમાં એક તિરાડ પડી હશે સંબંધમાં, એને સાંધવાનું કામ કોઈ ઓર્થોપેડિક સર્જન નહીં કરી શકે. એ કાર્ય આ અધ્યાત્મ કરશે. અત્યારે બ્રેઇનમાં ટ્યુમર થયું હોય, હાર્ટમાં બ્લોકેજ થયા હોય, એ બધું કાઢવાની શક્તિ એ વિજ્ઞાનમાં છે. પણ હૃદયમાં જે ગ્રંથિઓ જામી જાય છે, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ, એ ગાંઠોને ઓગાળવાનું સામર્થ્ય એ કેવળ અધ્યાત્મ પાસે છે. આજનું વિજ્ઞાન જગત પણ એ પોતે પણ સ્વીકાર કરે છે કે જ્યારે વિજ્ઞાનનો અંત આવે છે ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય છે. આપણા ઋષિ મુનિઓ આ પરા અને અપરા એ બી વિદ્યાનો સમન્વય કરવાની વાત કરે છે. મુંડક ઉપનિષદમાં ગઈકાલે આપણે જોયું હતું કે ભારત વર્ષના માણસોને અથવા તો ભારતને લોકો પછાત દેશ બહારના માણસો કહે છે. કદાચ બહારના તો કહે તો આપણે માની લઈએ, પણ આપણા દેશમાં રહેલા આપણા જ નાગરિકો કે ભારત તો સાવ ડર્ટી છે, અહીંયા મોટો થયો હોય અને અમેરિકાની એક ટૂર મારી આવે અને પછી એક વેત ઊંચો ફરે અને પછી કે ઇન્ડિયા ઇઝ અ ડર્ટી કન્ટ્રી. અલા, તું જન્મ્યો અહીંયા મોટો થયો અને અમેરિકાના થોડા સારા રોડ રસ્તા જોવે એમાં એને ભારત આખો ડર્ટી લાગવા માંડે છે. પણ ભારત પાસે કેટલો વૈભવ છે, કેવો વારસો છે. સમગ્ર વિશ્વના બધા દેશોને દિશા દર્શન કરી શકે એટલો ભવ્ય સાંસ્કૃતિક વારસો આપણી પાસે છે. કેવળ શાસ્ત્રો નહીં, આપણે ગઈકાલે જોયું હતું
કે વિજ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર લો, દરેક ક્ષેત્રમાં જે કંઈ શોધ અને સંશોધન થયા છે એ ભારતની દેન છે, એના મૂળમાં ભારતના વિચારો રહેલા છે. એટલે આટલી બધી અપરા વિદ્યા એ આપણા ઋષિ મુનિઓ એ પોતે સિદ્ધ કરી ચૂક્યા હતા. હવે હતા ઋષિ મુનિ, જંગલમાં રહેતા હતા, તપ કરતા, સાધના કરતા, પરમાત્માને પામવાનો પુરુષાર્થ કરતા હતા, છતાં પણ એ પોતે અપરા વિદ્યામાં પણ આટલી કુશળતા પ્રાપ્ત કરી શક્યા હતા. ઋષિમુનિ પોતાના જીવન દ્વારા બતાવે છે કે ક્યારે પરાને અપરા બેને જુદા ન પાડતા, પરાની સાથે સાથે અપરા, અપરાની સાથે સાથે પરા, શ્રેય અને પ્રેય એ બંને માર્ગે આપણે એ ચાલવાનું છે. આજે પણ જેટલા બુદ્ધિશાળી માણસો છે એ લોકોને પ્રતીતિ આવે છે કંઈક ખૂટી રહ્યું છે આટલી પ્રગતિ કરવા છતાં પણ. તારીખ 30 જૂન 2001ના રોજ અબ્દુલ કલામ એ પોતે રાષ્ટ્રપતિ બન્યા. તે પૂર્વે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજના દર્શન માટે દિલ્હીમાં આવ્યા હતા. સાંઈ બાપા સોફા પર બેઠા હતા. અબ્દુલ કલામ માટે પણ એક સોફો તૈયાર રાખ્યો હતો અને સ્વામીશ્રી આગ્રહ કર્યો કે આપ બેસો ત્યાં. એ કે આપ જેવા સંતની સામે ન બેસાય, એના તો ચરણમાં બેસાય. એટલે અબ્દુલ કલામ સાંઈ બાપાના ચરણારવિંદમાં પોતે બેસી ગયા. એમની સાથે પોતાના એક વૈજ્ઞાનિક મિત્ર છે એ પણ એમની સાથે જ હતા. પછી કલામે પ્રમુખ સાંઈ મહારાજને વાત કરી, પોતાના કાર્યની પ્રશંસા કરી સાંઈ બાપાના. અને ત્યાર પછી એણે કીધું કે સ્વામીજી, મારા મનમાં એક સંકલ્પ છે, એક સ્વપ્ન છે, વિઝન 2020. કહેતા કે 2020માં મારે ભારતની રોનક બદલી નાખવી છે. એ માટે મેં કેટલાક આયોજન કર્યા છે અને 5 ક્ષેત્રનો વિચાર કર્યો છે કે ભારતના લોકો, ભારતની તમામ પ્રજા આ 5 ક્ષેત્ર પાછળ પુરુષાર્થ કરે તો સમગ્ર વિશ્વમાં ભારત એ અગ્રેસર કક્ષાએ પહોંચી શકે છે. પ્રમુખ સાંઈ મહારાજે પૂછ્યું કે જણાવો કયા કયા ક્ષેત્ર અંગે આપે વિચાર કર્યો છે. એટલે કલામ પોતે જણાવે છે કે સ્વામીજી, એક શિક્ષણ, બીજું સ્વાસ્થ્ય, ત્રીજું કૃષિ, ચોથું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 5મું વર્તમાન અને ક્રિટિકલ ટેકનોલોજી. આ 5 ક્ષેત્રમાં જો આપણે પ્રયત્ન કરીએ તો આખા વિશ્વમાં આપણે અગ્રેસર થઈ જઈશું અને આપણે પ્રથમ સ્થાને આવી જઈશું. પછી સાંઈ બાપાએ કીધું કે તમે આ 5 ક્ષેત્રની વાત કરી છે, પણ આમાં અમારી ઈચ્છા છે કે એક તત્વ ઉમેરવાની જરૂર છે. કલામ કે સ્વામીજી બધું આવી જાય છે આની અંદર, કોઈ ક્ષેત્ર બાકી રહેતું નથી. એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે સાહેબ, તમે 5 ક્ષેત્રનો વિચાર કર્યો છે, પણ ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એની વાત જ નથી આવતી. એ ઉમેરો કરવાની જરૂરિયાત છે. કલામે કાનબુટ્ટી પકડી કે સ્વામીજી, અમે 5 ક્ષેત્ર પાછળ પ્રયત્ન કરીએ છીએ, પણ મૂલ્યવાન નાગરિકો અમને મળતા નથી. એ વખતે સાંઈ બાપા બોલ્યા કે આવું આયોજન કરી અને તમે તો મશીનરી વિકસાવી શકશો, પણ એ ચલાવવા માટે તમને મૂલ્યવાન નાગરિકોની જરૂર તો પડશે ને. એ તમને અધ્યાત્મ પૂરું પાડશે, એ ભગવાનમાં શ્રદ્ધા પૂરી પાડશે. આ આધુનિક ઋષિ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ પણ અપરાનો ગમે તેટલો વિકાસ થાય તો રાષ્ટ્રપતિ કક્ષાના વ્યક્તિને પણ કહી શકે છે કે તમારી અપરાની અંદર આ પરાને ભેગી ઉમેરો. એટલે મુંડક ઉપનિષદ આપણને આ શીખવે છે કે કેવળ અપરા પાછળ દોટ ન રાખો, કારણ કે એમાં તો ગમે તેટલા શોધ અને સંશોધન થયા પછી પણ હતાશ અને નિરાશા રહેશે જ. માટે સાથે સાથે પરાવિદ્યાનું જ્ઞાન પણ આપણે સંપાદન કરવાનું છે. તો પરાવિદ્યા છે શું? કેવળ દીવાબત્તી કરી લેવા, સંઘમાં ચાલતા જવું, ઉપવાસ કરવા, એ પરાવિદ્યા છે? મુંડક ઉપનિષદ અહીંયા કહે છે કે પરા એટલે શું? અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્ય તે. પરાવિદ્યા શું છે? જેના દ્વારા તમે પરમાત્માને પામી શકો, જેના દ્વારા પરબ્રહ્મનું સ્વરૂપ સમજી શકો, એ પરાવિદ્યા છે. બાકી કેવળ ખાલી ભક્તિ કરવી, તિલક ચાંદલા કરવા, એ તો ભક્તિના એક બાહ્ય ચિહ્નો છે, પણ એનું મૂળ વસ્તુ, મૂળ સિદ્ધાંત તો પરમાત્માનું સ્વરૂપ સમજવું એ પરાવિદ્યા છે. પણ એ પરમાત્માના સ્વરૂપ સમજતા પૂર્વે આપણે એક નવા તત્વનું સ્વરૂપ સમજવું પડશે. શા માટે? કારણ કે મુંડક ઉપનિષદમાં લખે છે દિવ્યો હિ અમૂર્ત પુરુષ સ બાહ્યામ્ભ્યતરો હિ અજઃ અપ્રાણો હિ અમનઃ શુભ્રો હિ અક્ષરાત પરતઃ પરઃ. તમે જે પરબ્રહ્મનું સ્વરૂપ સમજવાની વાત કરો છો, દિવ્ય છે, એ પુરુષાકાર છે, એ શુભ્ર છે, એ દોષ રહિત છે, પાછું એ કેવું છે? અક્ષરથી પર છે. અક્ષરથી પર છે તો પહેલા આપણે અક્ષરને તો સમજવું પડે. કોનાથી પર છે? આપણે એમ કહીએ કે રમેશ કરતાં મહેશ મોટો છે. હવે મારી પાસે મહેશની ઉંમર મળી નથી, તો મારે રમેશની ઉંમર તો જાણવી જોઈએ ને. રમેશ કરતાં મહેશ મોટો છે તો રમેશની ઉંમર મને ખબર પડી જાય કે એની 10 વર્ષ છે, તો પેલો જે મહેશ હશે એ 10થી ઉપરનો તો હશે જ, એકાદ દિવસ પણ એની ઉપર હશે જ. એમ પરબ્રહ્મ એ અક્ષર બ્રહ્મથી પર છે. તો અક્ષર બ્રહ્મનું સ્વરૂપ એ આપણે સમજવાનું છે. મુંડક ઉપનિષદ કહે છે. તૈત્તિરીય ઉપનિષદમાં લખ્યું છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ.
મુંડક ઉપનિષદમાં કહે છે બ્રહ્મવેદ બ્રહ્મેવ ભવતી અમૃતસ્ય એષઃ સેતુઃ. જે તમે પરબ્રહ્મને પામવા માટેનો પુરુષાર્થ કરો છો, પણ ત્યાં સુધી પહોંચતા પૂર્વે આ અમૃતનો સેતુ એ અક્ષર બ્રહ્મને તમારે જાણવું પડશે. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ વાત આવે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ એ પોતાની પત્ની ગાર્ગીને કહે છે, હે ગાર્ગી, અક્ષર બ્રહ્મને જાણ્યા વિના હજારો વર્ષ હોમ પૂજા તપ કરે તો નાશવંત થાય છે. તે કૃપણ છે, દયાપાત્ર છે. જે અક્ષર બ્રહ્મને જાણે છે તે પછી જગતથી મુક્ત થાય છે અને પરમાત્માના ધામને પામે છે. એટલે કે અક્ષર બ્રહ્મને જાણ્યા વગર એ પરબ્રહ્મનું સ્વરૂપ એ આપણે ક્યારેય સાચી રીતે સમજી શકતા નથી. એની ખૂબ જ સુંદર વાતો આ મુંડક ઉપનિષદમાં કરવામાં આવી છે. એમાં બીજા એક રૂપક દ્વારા આપણને સમજાવે છે, પ્રણવો ધનુઃ શરોહી આત્મા બ્રહ્મ તત્ લક્ષણમ ઉચ્યતે અપ્રમત્તેન વેદવ્યમ શર્વતન્મયો ભવેત. અહીંયા કહે છે કે પ્રણવ એ ધનુષ્ય છે, પોતાનો જીવાત્મા એ બાણ છે, અને અક્ષર બ્રહ્મ એ બધાનું લક્ષ્ય છે. આપણે પોતાના આત્મા દ્વારા અક્ષર બ્રહ્મને વિંધવાનું છે. વિંધવાનું એટલે એની સાથે આપણું મન એ જોડી દેવાનું છે. એની વાતો મુંડક ઉપનિષદમાં થઈ છે. અત્યાર સુધી આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની જે કંઈ વાતો કરીએ છીએ, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ કેવળ ઉપજાવી કાઢેલી વાતો નથી. ઘણીવાર ઘણાને એમ લાગે કે આપણે તો સીધા ભગવાન સ્વામિનારાયણ સાથે જ ચોટ્યા છીએ. ઘણા એવું કહેતા હોય છે અમે વચ્ચે કોઈ દલાલમાં માનતા નથી, અમે કોઈ દલાલમાં માનતા નથી, અમે સીધા શ્રીજી મહારાજને જ વળગીએ છીએ. આ દલાલની વાતો છે. આ ઉપનિષદોમાં લખ્યું છે કે કેવળ તમે ત્યાં પહોંચી જ નહીં શકો, આપણી કોઈ ગતિ જ નથી. એ માયા પરનું તત્વ છે. તમે માયા પર નહીં થાઓ ત્યાં સુધી પરબ્રહ્મને પામી જ ન શકો. એ અક્ષર બ્રહ્મ આપણને માયા પર કરે તો પરબ્રહ્મનું સ્વરૂપ આપણે ઓળખી શકીએ. એટલે અહીંયા લખે છે કે અક્ષર બ્રહ્મને જાણવા જ પડશે. કેવળ ઉપનિષદમાં જ શું કરવા, ગીતામાં પણ જે 700 શ્લોક છે એમાંથી 700માંથી 300 શ્લોકોમાં અક્ષર બ્રહ્મની વાતો આવે છે, જુદા જુદા એંગલથી, કે અક્ષર બ્રહ્મને જાણવા જોઈએ, અક્ષર બ્રહ્મ સાથે આપણો જીવ જોડવો જોઈએ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, જે બ્રહ્મરૂપ થાય છે એ શોક કરતો નથી, હર્ષ પામતો નથી. આવી બધી ઘણી જગ્યાએ આ અક્ષરરૂપ થવાની, બ્રહ્મરૂપ થવાની વાતો છે. પણ આ ભારત વર્ષમાં ઘણા બધા ઋષિમુનિ થઈ ગયા, પણ કોણ જાણે કોઈના હાથમાં અક્ષર બ્રહ્મની વાત પકડાઈ જ નથી. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, મોટા મોટા આચાર્ય છે, મોટી મોટી એમની ગાદી પડે છે, છતાં પણ આ વેદ ઉપનિષદનું વાંચન કરવા છતાં એ અક્ષરબ્રહ્મની વાત એ પોતે પકડી શક્યા નથી. એ કાર્ય શ્રીજી મહારાજે કર્યું. એમણે 5 ભેદ બતાવ્યા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વો જુદા છે. કેટલાક સંપ્રદાયમાં તો 2 જ તત્વ માને છે, જીવ અને પરબ્રહ્મ, કેટલાકમાં 3માં માને છે. શ્રીજી મહારાજે 5 તત્વોનો ભેદ આપ્યો. શ્રીજી મહારાજે આપ્યા છતાં પણ શ્રીજી મહારાજના આશ્રિત સંપ્રદાયમાં પણ કેટલાય સ્વીકારતા નથી, અક્ષરબ્રહ્મ જેવી વાત સ્વીકારતા જ નથી. અમે સ્વામિનારાયણને માનીએ પણ અક્ષરબ્રહ્મ જેવું કંઈ છે જ નહીં. એ વખતે શાસ્ત્રીજી મહારાજે ખરેખર આપણા ઉપર ખૂબ જ મોટી કૃપા કરી. જે વિસરાઈ ગયેલું તત્વ હતું એને પુનર્જીવિત કરી આપ્યું ને આપણને બધાને સમજાવ્યું છે. ડૉક્ટર પ્રતાપરાય મોદી કરીને થઈ ગયા, ભાવનગરમાં શામળદાસ કોલેજ છે, એના ભૂતપૂર્વ પોતે પ્રાધ્યાપક હતા. એ વિવેક સાગર સ્વામીને મળ્યા અને શાસ્ત્રીજી મહારાજનું આ કાર્ય જોઈને પછી પોતે બોલી ઉઠ્યા. એમણે થીસીસ પણ લખેલી છે, અક્ષર અ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી. એમની થીસીસમાં કંઈક વિષય જ આવો છે કે અક્ષર નામનું તત્વ એ ભારતની ફિલોસોફીમાં એકદમ વિસરાઈ ગયું હતું. અને પછી અટલાદરામાં આવ્યા અને યોગી બાપાએ જે યોગી બાપા ત્યાં બિરાજમાન હતા, પછી એમણે કીધું કે અક્ષરબ્રહ્મ જેવી વસ્તુ તો છે જ નહીં. આ પેલા પ્રોફેસર બોલ્યા. વિવેક સાગર સ્વામી બધું વિશદ રીતે આખું સમજાયું અને પછી કે અમારા સંપ્રદાયમાં કેવળ શાસ્ત્રમાં અક્ષરબ્રહ્મ નહીં, લોકો તો શાસ્ત્રમાંથી પામી શકતા નથી, અમે તો એ અક્ષરને મૂર્તિમાન પધરાઈ દીધું છે, જાઓ ઉપર દર્શન કરી આવો. અને અટલાદરા મંદિરમાં ઉપર દર્શન કર્યા તો અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામીની મૂર્તિ જોઈ. પછી પોતે બોલી ઉઠ્યા કે જે મોટા મોટા માંધાતાઓ ઋષિઓ પામી શક્યા નથી, એ અક્ષરબ્રહ્મ તત્વને શાસ્ત્રીજી મહારાજ ખરેખર બહાર લાવી શક્યા છે. તો એ અક્ષરબ્રહ્મની આવશ્યકતા શું છે? પરબ્રહ્મને ઓળખવા માટે, એનો નિશ્ચય કરવા માટે, એનો સાચો પરિચય કરવા માટે. બાળક નાનો હોય એ પોતાના પિતાનો પરિચય ક્યાંથી પામી શકે? એ અણસમજણ વાળો છે. એ વખતેની માતા એને પોતાના પિતાનું સાચું જ્ઞાન આપે છે કે તારા બાપની આટલી સત્તા સામર્થ્ય છે. એમ અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી એ આપણને આપણા પિતા, પરમ પિતા એવા પરબ્રહ્મનો સાચો પરિચય આપે છે. બીજું એનું કાર્ય છે, બ્રહ્મરૂપ થવા માટે આ અક્ષરબ્રહ્મની આવશ્યકતા છે. આ તો આપણો સિદ્ધાંત છે. ભગવાન સ્વામિનારાયણ વતનાવતમાં લખી ગયા છે કે નિર્વાસનિક થાય તો મારા ધામને પામે. ભક્તિ કરો શ્રીજી મહારાજની, નિર્વાસનિક કરી તે થવાશે. અક્ષરબ્રહ્મને પામ્યા વગર નિર્વાસનિક થઈ જ ન શકાય.
એકાંતિક થકી એકાંતિકનો ધર્મ પમાય છે. જે નિર્વાસનિક હોય એ બીજાને નિર્વાસનિક કરી શકે. બાકી કેવળ ભજન ભક્તિ કરવા સારું જ છે, એનાથી આપણા પુણ્ય ઉદય થાય છે, સહેજ ભગવાનની નજીક આવીએ છીએ, એવા સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે. પણ છતાં પણ નિર્વાસનિક થવું તો અનિવાર્ય છે. નિર્વાસનિક કોણ કરી શકે? જે હોય તે. આજે હું મેડિકલ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કરું તો મેડિકલ કોલેજમાં મારે ડૉક્ટર થવું છે, ત્યાં ભણાવનારા શિક્ષકો એ પીટીસી થયેલા ચાલે અથવા બીએસસી બીએડ થયેલા ચાલે? ડૉક્ટર તૈયાર કરવા માટેનો શિક્ષક એ ડૉક્ટર જ જોઈએ. અમે એન્જિનિયરિંગમાં ભણતા હતા તો અમારા જેટલા કે પ્રોફેસર્સ હતા એ બધા એમઈ હોય, આપણા કરતાં ઉલટાના એક સ્ટેપ વધારે ભણેલા હોવા જોઈએ, આપણા કરતાં આગળ થયેલા હોવા જોઈએ, તો આપણને કંઈક ભણી શકે. નહીં તો આપણે કંઈક પ્રશ્ન પૂછીએ ને એ ગૂંચવાઈ જાય. એમ આપણે બ્રહ્મરૂપ થવું છે તો આપણને જે બ્રહ્મરૂપ કરનારા એ સાક્ષાત બ્રહ્મ હોવા જોઈએ. એટલે અક્ષર બ્રહ્મની આવશ્યકતા આ છે. મહારાજ મધ્ય 31માં પણ લખી ચૂક્યા છે કે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણ એ જીવને વિશે આવે છે. એટલે પરબ્રહ્મને ભજવા માટે, પરબ્રહ્મ સુધી પહોંચવા માટે એ અક્ષર બ્રહ્મની આવશ્યકતા છે. નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ કરવા માટે પણ અક્ષર બ્રહ્મની આવશ્યકતા છે. બ્રહ્મરૂપ શા માટે થવું? નિર્વિકલ્પ નિશ્ચય કરવા માટે, પરમાત્માના ધામમાં પહોંચવા માટે. આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા કંઈ ફાંટા છે એ તમામ ફાંટામાં રોજ સાંજે સંધ્યારતી પછી એક પ્રાર્થના બોલાય છે, નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય હતી તવ ઘનશ્યામ. આ પ્રાર્થના બધા બોલે છે પણ એ લોકોને ખબર જ નથી કે નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું. લોયાના 12માં શ્રીજી મહારાજ લખી ચૂક્યા છે, અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે અક્ષરને વિશે અણુને પેઠે જણાય છે. એવું પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ જે અક્ષર તે રૂપે રહ્યો તકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. બોલે છે બધા પણ નિર્વિકલ્પ નિશ્ચય કરશો ક્યાંથી? કોના દ્વારા કરશો? મહારાજ લોયાના 12માં લખી ચૂક્યા છે કે એવા અક્ષર બ્રહ્મ, એવા અક્ષર તે રૂપે રહ્યો થકો, અક્ષરરૂપ થઈ અને પછી ઉપાસના કરવાની છે. તમારા સંપ્રદાયમાં અક્ષર નામનું કોઈ તત્વ જ નથી તો અક્ષરરૂપ થશો ક્યાંથી? આપણી પાસે અક્ષરરૂપ થવા માટે એ અક્ષર તત્વ એ આપણને આપી ગયા છે. બીજું કહે છે પરબ્રહ્મની ભક્તિના અધિકારી થવા માટે પણ આપણે બ્રહ્મરૂપ થવું જ પડશે. આજે નરેન્દ્ર મોદી હોય એના સેક્રેટરી કોણ થઈ શકે? એક ભરવાડ થઈ શકે, લાખ ગેટાન જે સાચવી શકતો હોય. સીએમના સેક્રેટરી થવા માટે ઓછામાં ઓછું આઈએએસ કેડરના એટલા અધિકારીઓ ત્યાં હોય છે. આઈએએસ થયું જો પડે તો તમે સીએમના સેક્રેટરી થઈ શકો. તો ભગવાનના સેક્રેટરી એના ધામમાં જવાનું છે. એટલે લોયાના 7માં લખ્યું છે કે બ્રહ્મરૂપ થાય તેને જ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર છે. બ્રહ્મરૂપ થયા પછી ભક્તિ કરીએ ને એટલી મહારાજ સ્વીકારશે. અત્યારે આ બધી જે ભક્તિ કરીએ છીએ ને, આપણે એમ માનીએ માળા કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ, એ બધી ભક્તિ તો બ્રહ્મરૂપ થવામાં જ વપરાઈ જવાની અને ભગવાન સુધી તો કઈ પહોંચવાની? બ્રહ્મરૂપ થયા પછીની જેટલી ભક્તિ કરશું ને એ પહોંચશે. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિ એ ભગવાન સુધી પહોંચે, મારી તમારી કોઈની ભક્તિ ન પહોંચે. પહોંચે પણ શેના માટે? એ આપણને બ્રહ્મરૂપ થવા માટે વાપરે ભગવાન, પણ એ રાજી ના થાય. પણ બ્રહ્મરૂપ થયા પછી જે ભક્તિ કરશું એ ભગવાન સ્વીકાર કરશે. એવી જ ભક્તિ એ પોતે ગ્રહણ કરતા હોય છે. એટલે બ્રહ્મરૂપ થવું એ અત્યંત અનિવાર્ય છે. નિર્વિઘ્ન ભક્તિ માટે, પરબ્રહ્મમાં આપણને દિવ્ય ભાવ રહે, એનામાં કોઈ દોષ ન દેખાય, આત્યંતિક મુક્તિ માટે, આ બધા માટે બ્રહ્મરૂપ થવું એ અત્યંત અનિવાર્ય છે. અને સાથે સાથે શ્રીજી મહારાજનો આ રુદગ્રત અભિપ્રાય છે. મહારાજે પોતાના પ્રાગટ્યના હેતુમાં જણાવતા શું લખ્યું છે કે दूसरा जो अवतार हुआ सो तो कार्य कारण अवतार हुआ, लेकिन मेरा जो अवतार है सो तो जीवों को ब्रह्मरूप करके अनादि अज्ञान के नाश के वास्ते हुआ है. મહારાજે આ પૃથ્વી પર પ્રગટ થઈ અને કોઈ મોટા અસુરોનો એવો સહાર નથી કર્યો. રામ ભગવાને રાવણનો નાશ કર્યો, કૃષ્ણ ભગવાને કંસનો નાશ કર્યો. એવું શ્રીજી મહારાજે મોટા અસુરો આવા ફેમસ હોય એક સાથે સંહાર કર્યો, એવું કોઈ મોટું યુદ્ધ પણ કર્યું નથી. છતાં શ્રીજી મહારાજને આપણે ભગવાન કેમ કહીએ છીએ? શ્રીજી મહારાજ એ પોતાના અભિપ્રાયમાં જણાવે છે કે રાવણને માર્યો પણ અત્યારે પૃથ્વી પરથી રાવણની વૃત્તિ ક્યાં ટળી ગઈ છે? કૃષ્ણ ભગવાને કંસને, દુશાસનને, દુર્યોધનને માર્યો પણ અત્યારે રોજ છાપામાં બળાત્કાર, વ્યભિચાર એ બધું કરનારા દુશાસનો, વસ્ત્રાહરણ કરનારા દુશાસનો, દુર્યોધનો ક્યાં ઓછા થયા છે? માણસને મારવાથી પૃથ્વી પરથી અસુરોનો નાશ નહીં થઈ શકે, એ તો નવા જન્મ ધારણ કરશે. તો શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ શેના માટે હતો? કેવળ માણસોને નથી મારવા, એની અંદર રહેલી આસુરી વૃત્તિ એનો નાશ કરવો છે, એનું પરિવર્તન કરવું છે. આ ખૂબ જ કઠિન છે અને કાર્ય કરવા માટે આપણને જે દેહરૂપ થયા છે એ દેહરૂપમાંથી બ્રહ્મરૂપ કરવા માટે તેઓનો પ્રાદુર્ભાવ હતો. પરંતુ એના માટે અનિવાર્ય ઘટક છે અક્ષર બ્રહ્મ. એટલે શ્રીજી મહારાજ પોતે પ્રથમના 71માં કહે છે કે અમે
પોતાની સાથે ચૈતન્ય મૂર્તિ એવા પાર્ષદો અને અમારું અક્ષરધામ ભેગું લઈને આવ્યા છીએ. એ અક્ષરધામ, એ અક્ષરબ્રહ્મ તત્વને પોતાની સાથે લાવ્યા છે, પણ બધા ઓળખી શક્યા નહીં. શાસ્ત્રીજી મહારાજે અતિશય કૃપા કરી આપણા ઉપર. શાસ્ત્રીજી મહારાજને રાતે સ્વપ્નું આવ્યું, જેમ ઈદી અમીનને સ્વપ્નું આવ્યું અને એક સાથે યુગાંડામાંથી બધાને ખાલી કરીને કાઢી મૂક્યા, એમ શાસ્ત્રી મહારાજને વરતાલમાં એકવાર સૂતા હતા સ્વપ્નું આવ્યું કે અક્ષરબ્રહ્મ નામનું તત્વ હોવું જોઈએ, એમ નથી. શાસ્ત્રીજી મહારાજ કેટલા વિચક્ષણ હતા, 7 ગરણે પાણી ગાળીને પીવે એટલા બુદ્ધિશાળી હતા. શાસ્ત્રીજી મહારાજ માટે ગોરધનદાસ કોઠારી કહેતા કે વરતાલના 2000 ત્યાગીમાંથી સ્ત્રી ધનનો ત્યાગી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવો એક એ નથી. શાસ્ત્રી મહારાજ વરતાલના રંગાચાર્ય સાથે, પેલા સાથે જીવનરામ શાસ્ત્રી સાથે જે શાસ્ત્રાર્થ કર્યો એની અંદર પોતે સાવ યુવાન હતા, છતાં પણ મોટા મોટાને હરાવ્યા હતા, મહિધર શાસ્ત્રી જેવાને. એ વખતે રંગાચાર્ય પોતે બોલી ઉઠ્યા હતા, અસ્મિન સંપ્રદાયે એકમ એવ, આપણા સંપ્રદાયમાં યજ્ઞ પુરુષદાસ એક જ એક સાચા શાસ્ત્રી છે. આવા શાસ્ત્રીજી મહારાજ એ આપણને અક્ષરબ્રહ્મનો પરિચય આપે છે. એ આપણને અક્ષરબ્રહ્મની ભક્તિ કરવી જોઈએ એની વાત કરે છે, એની સાથે પરબ્રહ્મની ઉપાસના કરવી જોઈએ એની વાત કરે છે. કેવળ શાસ્ત્રીજી મહારાજે કહ્યું એમ નથી, શ્રીજી મહારાજ પૂર્વથી જ આ વાત કરી ચૂક્યા છે સંપ્રદાયના ગ્રંથોમાં. હમણાં અમે સારંગપુરમાં મહારાજના જેટલા કંઈ ગ્રંથો છે એનો એક મોટો પ્રકલ્પનું કામ કર્યું હતું. જેટલા કંઈ 300 જેટલા ગ્રંથો છે એનું બધાનું સંકલન તૈયાર કર્યું. આપણને ખરેખર અત્યંત આનંદ થાય કે લોકો ભૂલા પડ્યા છે, બહારના માણસો શ્રીજી મહારાજને માનનારા પણ ઘડીએ ઘડીએ દરેક ગ્રંથમાં અક્ષરબ્રહ્મની વાત આવે છે, છતાં કેમ માની શકતા નથી. શ્રીજી મહારાજ પોતે લખી ચૂક્યા છે, વતનાઉતના પાને પાને એવા નિર્વિકારી સંતની, એવા અક્ષરબ્રહ્મ સંતની એ વાતો આવે જ છે. મહારાજ વરતાલ 5માં શું લખીને ગયા છે કે જેવી મારી સેવા કરો છો એવા મારા ભક્તની સેવા કરવી. જેમ મારા માટે 5-10 રૂપિયાનો થાળ લાવો છો એમ મારા ઉત્તમ ભક્ત માટે પણ લાવો. જેમ મારી માનસી કરો છો એમ મારા ઉત્તમ ભક્તની કરવી. તો અત્યારે આપણે ગુણાતીત સંતની માનસી કરીએ છીએ, શું ખોટું છે? શું એ વચનામૃતથી વિરુદ્ધ છે? એ શ્રીજી મહારાજનો હૃદગ્રત અભિપ્રાય છે. છતાં પણ કેટલાક લોકો બોલનારા બોલે છે કે અહીંયા તો આ સંપ્રદાયમાં સંતની પૂજા થાય છે, વ્યક્તિ પૂજા છે, સાધુની પૂજા છે. એ લોકો શ્રીજી મહારાજનો અભિપ્રાય સમજી શક્યા જ નથી. મહારાજ કહે છે કે જેને 100 જન્મની કસર એક જન્મમાં ટાળવી હોય એ ભક્તે સહિત તમારી પૂજા કરજો. ટાળવી હોય તો આ બાજુ આવો, નહીં તો ભલે ત્યાં રહ્યા, અમારે ઉતાવળ નથી. આ તો મહારાજ લખી ચૂક્યા છે કે જેને એક જન્મમાં કસર ટાળવી હોય એને આ રીતે ભક્તિ કરવી. મહારાજ મધ્યના 21માં વતનાવતમાં, મુંદાના વતનાવતમાં વાત કરે છે કે જેવું પરોક્ષ ભગવાનના અવતારનું મહાત્મ્ય સમજે છે એવું પ્રત્યક્ષ ભગવાન અને એના ભક્તનું સમજે તો કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહીં. આપણે પરોક્ષ ભગવાનનું કેટલું મહાત્મ્ય સમજીએ છીએ, પરોક્ષના અવતારનું, એના ભક્તનું. આજે સમગ્ર ભારત દેશમાં જેટલા રામના મંદિર નહીં હોય એના કરતાં પણ વધારે હનુમાનજીના છે. શું હનુમાનજી મોટા છે કે રામ મોટા છે? હનુમાનજી તો એક ભક્ત છે, રામ એ ભગવાન છે. છતાં શું હનુમાનજીના મંદિરો વધારે બાંધી અને રામનો દ્રોહ નથી કરતા? આ દ્રોહ નથી, એ ભક્ત છે. એટલે એ ભક્ત વાનર હતા છતાં પણ એની પૂજા થાય છે. આજે શિવજીના મંદિરમાં શિવની તો પૂજા કરે, ભેગી ભેગી પેલા પોઠિયાની પૂજા થાય છે. ગણપતિની પૂજા થાય, ભેગી ભેગી પેલા ઉંદેડાની પૂજા થાય છે. જો તમે શિવ ભેગા પોઠિયાને પૂજી શકતા હોય, જો તમે રામ ભેગવા પેલા વાનર એવા હનુમાનજીની પૂજા કરી શકતા હોય ભક્ત તરીકે, આપણે ગણપતિ ભેગા ઉંદેડાની પૂજા થતી હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભેગા એના અક્ષરબ્રહ્મની પૂજા કેમ ન થાય? થાય જ. એ ગુણાતીત સંત છે, અક્ષરબ્રહ્મ છે. એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. આપણી ઉપાસના 2 ચરણની જ છે. આપણી 4 ચરણ એટલે ગુણાતીત સ્વામીના 2 ચરણ અને મહારાજના 2 ચરણ, 4 ચરણની ઉપાસના નથી. ઉપાસના કેવળ આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની જ કરવાની છે, પણ અક્ષરરૂપ થઈને. આપણા માટે રોલ મોડેલ છે ગુણાતીત સ્વામી, એના જેવા થવાનું છે. એ આપણને અક્ષરરૂપ કરશે, પછી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની આપણે ઉપાસના કરી શકીશું. એ સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજે આપણને બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પોતાનું સમગ્ર જીવન એ સિદ્ધાંતના પ્રવર્તન માટે એમણે હોમી નાખ્યું. વરતાલ દેશમાં શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા. એમને ઘણી બધી સુખ સાહેબી ત્યાં પ્રાપ્ત થતી હતી, મોટી મોટી ગાદી પડતી હતી વરતાલ દેશમાં. છતાં પણ એમણે પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસેથી વાત સાંભળી કે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે. ત્યાર પછી પોતે પગ વાળીને બેઠા નથી. એમણે મનમાં સંકલ્પ કર્યો કે અત્યાર સુધી લોકો ભૂલા પડ્યા છે, એને આપણે અક્ષર બ્રહ્મની આ ગુણાતીત સ્વામીની વાત સમજાવવી પડશે. સંકલ્પ કરીને બેસી રહ્યા નથી. હું તો અક્ષર પુરુષોત્તમનો બળદિયો છું,
અક્ષર બ્રહ્મ માટે, અક્ષર પુરુષોત્તમ માટે તો સોપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. આ એમણે સંકલ્પ કર્યો અને ખરેખર કમર કસી. વરતાલ દેશમાં હતા અને સારંગપુર મંદિરના કોઠારી તરીકે બિરાજમાન હતા. અત્યારે સારંગપુરમાં આપ આવો તો આપણા મંદિરની સામે હનુમાનજીનું જે મંદિર છે એ મંદિરનો સમગ્ર વિકાસ કેવળ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ એટલે આપણા ગુરુ હરિએ કરેલો છે. વાર્ષિક 2000 રૂપિયાની આવક હતી, એમાંથી 22,000ની આવક શાસ્ત્રીજી મહારાજે કરી આપી. કેવળ એક નાનકડું દેરું હતું, એમાંથી આવડું મોટું જે મંદિર દેખાય છે, વચ્ચેથી એક રસ્તો પસાર થતો ગામનો જાહેર, એ બંધ કરાવડાવ્યો. આજુબાજુના 80 જેટલા ઘર શાસ્ત્રીજી મહારાજે રાખીને મંદિરની જે જમીન છે એ શાસ્ત્રીજી મહારાજે એ સમયે સંપાદિત કરેલી હતી. એવા શાસ્ત્રી મહારાજને ખબર પડી કે અક્ષરબ્રહ્મની વાત સાચી છે. અને એ વખતે અમદાવાદમાંથી કુંજવિહારી પ્રસાદ વગેરે આચાર્ય જેને ત્યાં ગાદી ન મળી અને છૂટા પડ્યા અને મૂળી દેશમાં જમીન શોધતા હતા. અને એ વખતે એ લોકોને ખબર પડી કે બે દેશમાં જો ખરેખર સમર્થ હોય તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ છે. એની પાસે જઈશું તો આપણને જમીનની વ્યવસ્થા કરી આપશે. શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા કહે છે, સ્વામીજી અમે અમદાવાદ દેશથી, અમદાવાદના આચાર્યથી છૂટા પડ્યા છીએ, અમારે મંદિર કરવું છે ભગવાન સ્વામિનારાયણનું, અમને જમીનની વ્યવસ્થા કરી આપો. શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો કે જાગા સ્વામીએ મને કીધું છે કે અક્ષર અને પુરુષોત્તમની તારે જોટે મૂર્તિ પધરાવવાની છે અને ખરેખર આ મહારાજનો સિદ્ધાંત છે તો આપણે પધરાવી છે, પણ અત્યારે તો મને અનુકૂળ નથી, પણ આ તક આવી છે. શાસ્ત્રી મહારાજે નિર્મળદાસને જે વગેરે સાધુ હતા એને વાત કરી કે હું મંદિરની જમીનની વ્યવસ્થા કરું, પણ તમે જે મંદિર બાંધો એમાં મધ્યખંડમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવો તો વ્યવસ્થા કરી આપું. પેલા લોકો સહમત થયા, કારણ કે શાસ્ત્રી મહારાજ જમીનની વ્યવસ્થા કરી આપતા હતા. બધું મંદિરનું બાંધકામ પૂર્ણ થવાને આરે હતું, મૂર્તિઓ પણ તૈયાર થઈ ગઈ, પણ કોણ જાણે એ લોકોનો સ્વાર્થ પૂરો થયો હતો. એટલે મધ્ય મંદિરમાં નહીં, છેવટે શાસ્ત્રી મહારાજે કીધું હતું કે મધ્યમાં ન પધરાવો તો પ્રથમ ખંડમાં પણ તમે પધરાવજો જ. એટલે પ્રથમ ખંડમાં અક્ષર અને પુરુષોત્તમ આખી દુનિયામાં જો સૌથી પહેલા નિજ મંદિરમાં જો બેઠા હોય તો વઢવાણ મંદિરમાં એ શાસ્ત્રી મહારાજની કૃપાથી બેઠા. આ સમાચાર એ ગોરધનદાસ કોઠારી જે વરતાલના સરમુખ હત્યાર, 3 આચાર્ય જેના હાથ નીચેથી પસાર થયા હતા. અત્યારે કેવું છે, એક મુખ્યમંત્રી આવે ને એટલે એનો જે સેક્રેટરી હોય ને પીએસ કે પીએ એની સાથે જ જતો રહે, એ પૂરો થાય. એટલે 3 મુખ્યમંત્રીમાં એકનો એક સેક્રેટરી ના ચાલે, બદલી નાખે ને. અહીંયા કોંગ્રેસની સરકાર આવ્યા પછી ગવર્નરો બદલી નાખતી હોય તો એ એકના એક ન રાખે. આ તો આચાર્ય બદલાતા રહે અને ગોરધનદાસ કોઠારી એકના એક રહે. કેટલા બાહોશ હશે. એ ગોરધનદાસ કોઠારીને સમાચાર મળ્યા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે આ વઢવાણની અંદર અક્ષર અને પુરુષોત્તમ બેસાડ્યા. એમણે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને મળવા માટે બોલાયા. ગોરધનદાસ કોઠારી પ્રજ્ઞાચક્ષુ બની ચૂક્યા હતા છેલ્લી અવસ્થામાં, અને એમણે યજ્ઞ પુરુષ દાસને કીધું કે મેં સાંભળ્યું છે, શું છે, વિગતથી વાત કર. એટલે વાત કરી કે વઢવાણમાં અક્ષર અને પુરુષોત્તમ બેઠા. ગોરધનદાસ કોઠારી એકદમ ઉદાસ થઈ ગયા, ચોંકી ગયા. એમણે કીધું કે મેં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી આ પૃથ્વી પર કોઈ મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવા ન દેવા. આ મારો સંકલ્પ હતો, મારી નિશ્ચય હતો, મારી દ્રઢતા હતી. એ વખતે નાનકડી વયના યજ્ઞ પુરુષદાસ શું બોલે છે, એક કોઠારી મારો પણ સંકલ્પ હતો કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી અક્ષર પુરુષોત્તમ પધરાઈ દેવા. આ શાસ્ત્રી મહારાજનો સંકલ્પ હતો. અને પેલા એકદમ ગુસ્સે થઈ ગયા કે જા, તારું મોઢું મને બતાવતો નહીં, નીકળી જાય અહીંથી. યજ્ઞ પુરુષદાસ પગે લાગીને નીકળી જાય છે, પણ